હેલો મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું આજે વહેલો ઉઠી ગયો હતો અને આજે તો પછી અમારે જવાનું હતું કામે. તો તમે કેટલા વાગ્યા છે? આ 9 પોણા 9 જેવા થયા છે. તો આપણે હવે પછી કામે જવાનું ટાણું થઈ ગયું ને પછી અમે બે ભાઈ નીકળી ગયા કામે. પછી હું પૂગી ગયો ગોડાઉન અને અમારા ભાઈ મળી ગયા. ભાઈ કે કાક કેવા મેરે કે હું બનાવશ, બ્લોગિંગ બનાવશ? મેં કીધું હા. પછી ભાઈ કે તમે તારા સબસ્ક્રાઈબરને માવો ખવડાવ્યો તો કહી દે, તમ તારે હું નહીં દે. આવી કરીને બાજુનું ગોડાઉન ખોલી નાખ્યું અને બાજુના ગોડાઉનમાં પોટલા કાઢવાના હતા. પછી મેં તારું ટીંગાડી દીધું અને પછી હું પોટલા કાઢવા જવા. પછી તો મારે પોટલા કાઢવા હતા અને પછી મેં આ પોટલું જોયું. પછી મેં કીધું આ પોટલામાં હું લખેલું છે? તા તો મેં જોયું તો 18નું પોટલું નીકળ્યું. મારો મગજ છટકી ગયો. પછી થોડા ઘણા પોટલા નીકળી ગયા અને મને શાંતિ થઈ ગઈ. મેં કીધું થોડાક તો પોટલા નીકળ્યા. પોટકાના પાર્સલ થઈ ગયા અને તાઉદીમાં આવી ગઈ ચા. પછી મેં પી લીધી ચા. તા તો ઘડીકમાં બપોર વાગી ગયા અને પછી બપોરા કરવા હું નીકળી ગયો. પહેલાં મારા ભાઈના ગોડાઉને જવાનું હોય એટલે પછી હું મારા ભાઈના ગોડાઉને પૂગી ગયો. અને મારા ભાઈના ગોડાઉને હું પૂગી ગયો અને મેં ઠપકાર્યું તો પછી ખોલ્યું કોકે. પછી ખોલી કાઢીને મેં અંદર જોયું તો બધા બી ગયા હતા, કેમ કે મેં ફટાફટ ખટાવ્યું હતું તો દાદા બી ગયા હતા. અને આ બે ચેકિંગ કરતા હતા. તમે આવું કામ જોયું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો મને. ભાઈને લઈ કાઢીને ગોડાઉનેથી પછી નીકળી ગયા ઘર સાઈડ. ફાઇનલી ઘરે પૂગી ગયા અને હજી ખાવાનું નહોતું બન્યું એટલે પછી મેં વાઇટ જોઈ. પછી મેં જોયું તો શિખરને પૂરી હતી ખાવામાં, મજા આવી ગઈ. પછી હું ખાઈ પીને પૂગી ગયો ગોડાઉને. ફટાફટ થઈ ગયો રોંઢો અને પછી અમે પી લીધી ચા. ચા પીધી તા તો 8 વાગી ગયા. મેં કીધું વાહ વાહ, મજા આવી ગઈ. પછી તો હું વયો મારા ભાઈના ગોડાઉને અને હું ગોડાઉનની અંદર ઘરી ગયો. તા તો મને બધા કહેવા મેરા કોણ છે. પછી હું બી ગયો. રાત્રે અમે બે ભાઈઓ નીકળી ગયા પછી ઘરે. પછી મારા પપ્પાને મેં ફોન કર્યો હતો તો આવતા હતા મારા પપ્પા. ફાઇનલી ઘરે પૂગી ગયો અને મને મજા આવી ગઈ. આજના બ્લોગ તમને સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આપજો.